ડભોઈ નગરપાલિકા દ્વારા વ્યવસાય વેરા વસૂલાત માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડભોઈ નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર જય કિશન તડવીની સૂચના અનુસાર વ્યવસાય વેરો ન ભરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં નગરપાલિકાની વસૂલાત ટીમે ડભોઈ શહેરના વિવિધ વિસ્તારોમાં વ્યવસાય વેરાની બાકી રકમ ધરાવતા વેપારીઓની દુકાનો સીલ કરી દંડાત્મક પગલાં લીધા છે। આ કાર્યવાહી અંતર્ગત રાધે કોમ્પ્લેક્સમાં આવેલા ટેટુ સ્ટુડિયો અને શિવમ હોઝિયરી નામની દુકાનોને સીલ કરવામાં આવી છે, ત્યારે નગરપાલિકાની આ કાર્યવાહીથી વ્યવસાય વેરો ન ભરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। રાધે કોમ્પ્લેક્સની વિઝિટ લેતા ત્યાંના દુકાનો ટેટુ દુકાન કરીને નામની જે હતું ચેકિંગ કરતાં હાથ ધરવામાં આવે છે કે કોઈ પ્રકારનું લાયસન્સ કે કોઈ પ્રકારના કશું વ્યવસાય વેરાનું એમની પાસે કશું પુરાવો ના હોવાથી અમે એ દુકાનને સીલ કરેલ છે। અને આ પ્રમાણે જ ડભોઈ જનતાને પણ જણાવવું કે વ્યવસાય વેરો ટાઈમસર જો વ્યવસાય વેરો ભરવામાં ના આવે તો એ દુકાનો પણ અમને સીલ કરવાની અમે કાર્યવાહી કરવામાં આવશે। આજરોજ કેટલી દુકાનો સીલ કરવામાં આવી છે? આજરોજ હમણાં 2 દુકાનો સીલ કરેલી છે, એના પછીની જે દુકાનો અમે કાર્યવાહી ચાલુ કરવાની તૈયારી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।